સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે પીઢ પત્રકાર શ્રી ફિરોઝભાઈ ફતવાણી વય મર્યાદા નિવૃત્તિ લેતા તેમને સાલ ઓઢાડી ભેટ સોગાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે તારીખ 10 ઓક્ટોબર 2025 શુક્રવારના રોજ એડવોકેટ અને નૂતન પ્રેસ ક્લબના સભ્ય યાકૂબ રસભરિયાના સંકલનથી આ વહી મર્યાદાના કારણે સેવા નિવૃત્ત પત્રકાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત માનનીય મહેમાનોમાં ફિરોઝભાઈ ફતવાણી, દાદુભાઈ બેવલીમ, સંજયભાઈ વાઘેલા, સમીરભાઈ ખોખર તેમજ લોહાણા મહાજન સમાજના પ્રમુખ પત્રકાર પ્રફુલભાઈ નગદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 40 વર્ષથી વધુ સમય સુધી સતત પત્રકારત્વ તરીકે સેવા આપનાર ફિરોઝભાઈ ફતવાણીએ વિજપડી ગામમાં વિવિધ અખબારોની એજન્સી સંભાળી ગામમાં અનેક કામોને વાચા આપી રોજે રોજ છાપું પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. આ પ્રસંગે ફિરોઝભાઈએ સૌને ઉપસ્થિતનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ચોખ્ખું અને ઈમાનદાર પત્રકારત્વ જ સમાજને સાચી દિશા તરફ લઈ જઈ શકે છે. જો સમાજમાં પત્રકારોનું માન અને સન્માન જાળવી રાખશે તો જ ઈમાનદાર પત્રકારત્વ ટકી શકશે. સ્થાનિક ગ્રામજનોએ તેમજ સહકાર્યકરોએ ફિરોઝભાઈને નિવૃત્તિના આ અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.